અમદાવાદમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે। હવે 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવાની મંજૂરી નહીં હોય। લાયસન્સ વિના વાહન લઈને આવનાર વિદ્યાર્થીઓને શાળા પરિસરમાં પ્રવેશ ન આપવા પણ આદેશ કરાયો છે। આ ઉપરાંત હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા, નિયમોનો ભંગ થાય તો વાલીઓને તાત્કાલિક જાણ કરવા અને આગામી 7 દિવસમાં તમામ શાળાઓમાં રોડ સેફટી તેમજ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યોજના સૂચના આપવામાં આવી છે। પ્રાર્થના સભા, વર્ગખંડ, માર્ગદર્શન અને વાહન રેલી દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવા પણ ભાર મૂકવામાં આવ્યો છે। વિદ્યાર્થી લાયસન્સ વગર ટુ વ્હીલર કે ફોર વ્હીલર શાળા કક્ષાએ લઈને આવી શકશે નહીં, અને જો લઈને આવશે તો એને પ્રવેશવા દેવામાં નહીં આવે। આવી સ્પષ્ટ જે છે એકવાર વાલીઓ સુધી માહિતી એમને આપી દેવી પડે અને વાલીઓએ પણ આ બાબતે સહકાર આપવો જોઈએ, કારણ કે આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે આપણે બધાએ પાછળથી આ બાબતે ખૂબ પસ્તાતા હોઈએ છીએ અને રોડ રસ્તા ઉપર લગભગ પોલીસ દ્વારા પણ આ બાબતે પૂરું નિયંત્રણ કરવામાં આવે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક શાળા સમય બાદ પણ કોચિંગ ક્લાસ સુધી પણ જ્યારે જતા હોય છે ત્યારે એમને સમયને બચાવવા માટે ઘણીવાર આવા પ્રકારના ટુ વ્હીલર, ફોર વ્હીલર વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા આપવામાં આવતા હોય છે। પરંતુ આ લાયસન્સ વગરના કોઈ પણ બાળકો જે છે એ ટુ વ્હીલર, ફોર વ્હીલર જે છે એ ચલાવે તે જે કાયદાની વિરુદ્ધ પણ છે અને ઘણીવાર એ જોખમ નોતરનારા છે। એટલે આ બાબતે સ્પષ્ટ શાળાઓને સૂચના આપી છે। અમે સાથે સરપ્રાઇઝ ચેકિંગ પણ આરટીઓ અને ટ્રાફિક પોલીસ સાથે રહીને અમારી ટીમ પણ સરપ્રાઇઝ ચેકિંગ કરશે। ક્યાંક શાળાઓમાં પણ આવા ટુ વ્હીલર જોવા મળશે તો કોના છે એને પ્રકારની ચકાસણી કરી અને અમે જો શાળાઓ આ બાબતે નિષ્ક્રિય રહેશે તો અમે શાળાઓને પણ આ બાબતે ચોક્કસ તાકીદ આપીશું અને જરૂરી કાર્યવાહી કરીશું।